તો બ્રેક બાદ હવે વાત એકતા પરેડની કે જેને લઈને હાલ એકતાનગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે સમગ્ર દેશમાં એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે, પરંતુ એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ વખતે કંઈક વધારે જ ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે। સરદાર પટેલની 150મી જન્મજયંતિને પગલે આ વખતે વધારે જ ભવ્ય પરેડનું આયોજન કરાયું છે અને પરેડના માર્ગ પર હાલ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। વિશેષ ઉજવણીને ધ્યાનમાં લઈ વડાપ્રધાન મોદી પણ 2 દિવસ એકતાનગરમાં રોકાશે અને સાથે જ પ્રજાને વિવિધ યોજનાઓની ભેટ આપશે। તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ હાલમાં જ પરેડના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ખાસ વાત તો એ છે કે આ વખતે એકતાનગરમાં 19 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન એકતા પ્રકાશ વર્ષની પણ ઉજવણી થશે અને LED લાઇટોની મદદથી એકતાનગરને એક દુલ્હનની જેમ શણગારવામાં આવશે। દર વખતે સરદાર સાહેબના જે કોન્ટ્રીબ્યુશન હતા યુનિફિકેશન ઓફ ઇન્ડિયામાં એમને કમેમોરેટ કરવા માટે, એને ટ્રિબ્યુટ આપવા માટે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં પેરામિલિટરી ફોર્સીસની પરેડ અને વિભિન્ન પ્રદર્શનો કરવામાં આવે છે। આ વખતે એકતા દિવસ રાષ્ટ્રીય એકતા દિવસ.com ઉપર રજીસ્ટર કરીને ટુરિસ્ટ પણ આ પરેડમાં સહભાગી થઈ શકશે। સાથે સાથે 17 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર સુધી એક પ્રકાશ પર્વ, એકતા પ્રકાશ પર્વ પણ ઉજવવામાં આવી રહ્યું છે।